નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રી સર્વેની। પ્રી સર્વે ખાસ કરીને શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રો માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે, જેમાં ધોરણ 5માં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ ધોરણ 6માં એડમિશન લઈ રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ધોરણ 8 પાસ કરીને 9માં જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ હવે કઈ શાળામાં એડમિશન લેવાના છે એ વિશે આપણે સર્વ શિક્ષા જે અભિયાનની વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન અપડેટ બતાવવાનું છે। હવે આ ઓનલાઈન અપડેટ કઈ રીતે બતાવવાનું છે, કઈ રીતે શાળા પસંદ કરવાની છે, જો વિદ્યાર્થીઓ તમારી શાળામાં અભ્યાસ કરવાના હોય તો એના માટે કઈ પ્રોસેસ છે, આ બધી જ વિગતો આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલી વિડીયોમાં સમજવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી સંકળાયેલા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયો જો તમે ફેસબુક પર જોતા હો તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। મિત્રો, પ્રી સર્વેની કામગીરી કરવા માટે સૌપ્રથમ આપણે સર્વ શિક્ષા અભિયાનની જે વેબસાઇટ છે ssgujarat.org ઉપર જવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું હોમ પેજ આવશે, જેમાં તમારે ચાઇલ્ડ ટ્રેકિંગમાં ક્લિક કરવાનું છે। મિત્રો, ક્લિક કર્યા પછી શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી લોગિન કરવાનો છે। તો આપણે પ્રક્રિયા પૂરી કરીએ। જો ઓપન થશે, હવે એમાં તમારે જે લેફ્ટ સાઈડની અંદર પ્રી સર્વે નામનો જે ઓપ્શન છે ચોથા નંબરનો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો આપણે એના ઉપર ક્લિક કરીએ। મિત્રો, એના ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રકારની ગુજરાતી અને અંગ્રેજીમાં સૂચના આવશે। એ સૂચના વાંચ્યા પછી તમારે અહીં આઈ અન્ડરસ્ટેન્ડ સ્ટાર્ટ સર્વે એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશું। એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં જે વિદ્યાર્થીઓ તમારી શાળાની ડિટેલ આવશે, ત્યારબાદ અહીં તમારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે, જેનો પછી કેટલાનો સર્વે થઈ ગયો છે એ બતાવશે, કેટલાનો સર્વે બાકી છે અને એમણે સેમ સ્કૂલ લીધી છે, ડિફરન્ટ સ્કૂલ લીધી છે, ડ્રોપ આઉટ કેટલા છે, બધું જ અહીં તમે સર્વે કર્યા પછી એ બતાવશે। તો આપણે એક વિદ્યાર્થીનો સર્વે કર્યો હતો, તો અહીં એનો આપણે ફિલ ઉપર પેલું ક્લિક કરવાનું છે। ફિલ ઉપર સૌપ્રથમ ક્લિક કરશો, પછીની આ પ્રોસેસ જે છે એ ફિલ ઉપર કર્યા પછીની પ્રોસેસ છે। તો આપણે એક વિદ્યાર્થીની છે એના ફિલ ઉપર ક્લિક કરીએ છીએ। અહીં ફિલ ઉપર ક્લિક કરશો એટલે એક આ પ્રકારનું એની ડિટેલ બધી ઓપન થશે। અહીં એ જો સેમ સ્કૂલમાં રહેવાની હોય તમારે આ ઓપ્શન કોડ 1 પસંદ કરવાનો છે, ડિફરન્ટ સ્કૂલમાં રહેવાની હોય તો કોડ 2 ઓપ્શન પસંદ કરવાનો છે અને જો બાળક આગળ અભ્યાસ કરવાનો ન હોય તો ડ્રોપ આઉટ રિસ્ક ઉપર ક્લિક કરવાનું છે અને એનું જે રીઝન છે તમારે રિમાર્ક્સમાં લખવાનું છે। આપણે બધી જ જે શક્યતાઓ છે તપાસીએ। અહીં સેમ સ્કૂલ ઉપર ક્લિક કરશો એટલે આ તમે ટિક કર્યું છે અને એના સેવ સ્ટેટસ ઉપર ક્લિક કરી દેવાનું છે। જો એ ડિફરન્ટ સ્કૂલ પસંદ કરે તો એના ઉપર ક્લિક કરશો, પછી અહીં તમારે એ જે શાળાઓ છે તમારા સેન્ટરની એ બતાવશે, અથવા જો ક્લસ્ટર સિવાયની બીજી શાળાઓમાં જવા માગતો હોય તો એ પણ તમે જિલ્લો, તાલુકો અને સ્કૂલ પસંદ કરી અને જે શાળામાં જવાના હોય એ ડિટેલ તમે અપડેટ કરી શકો છો। અને જો બાળક અભ્યાસ નથી કરવાનો તો ડ્રોપ આઉટ રિસ્ક ઉપર ક્લિક કરવાનું છે કોડ 5 અને એનું રીઝન શું છે ડ્રોપ આઉટનું એ તમારે અહીં સિલેક્ટ કરવાનું છે। અને આ રીઝન સિલેક્ટ કર્યા પછી 7 દિવસની અંદર ડીપીઓ ઓફિસ દ્વારા તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે, ફોલોઅપ લેવામાં આવશે કે શા માટે વિદ્યાર્થી ડ્રોપ આઉટ લઈ રહ્યો છે। તો મિત્રો, આ રીતે જે પણ વિદ્યાર્થી જે પણ શાળામાં અભ્યાસ કરવા માગતો અથવા જે પણ કોડ પસંદ કરવા માગતો એ પ્રમાણે પસંદ કરવાનું છે। અહીં આ વિદ્યાર્થીને અમારી શાળામાં જ ભણવાની છે એટલા માટે અમે એને કોડ 1 પસંદ કરીએ છીએ। ત્યારબાદ સેવ સ્ટેટસ ઉપર ઓકે આપીએ છીએ। સેવ સ્ટેટસ ઉપર ઓકે આપતાની સાથે જ અહીં એમાં સેમ સ્કૂલ ઓપ્શન આવી જશે। તો મિત્રો, આ રીતે તમે એ વિદ્યાર્થીને અપડેટ આપી શકો છો। મિત્રો, આ સર્વે પૂરો કરવાની ડેડલાઇનની વાત કરીએ તો 30 મે 2026 સુધી આ સર્વે પૂરો કરવાનો છે। એટલે આપણે ખાસ કરીને ધોરણ 9માં જે વિદ્યાર્થીઓ જાય છે એમની માહિતી કલેક્ટ કરી અને કઈ શાળામાં એડમિશન લેવાના છે એના આધારે આ સર્વે આપણે પૂરો કરવાનો છે। જ્યારે ધોરણ 1 થી 8ની શાળા હોય એમાં તો ધોરણ 6ના 5ના વિદ્યાર્થીઓ ધોરણ 6માં એ શાળામાં ભણવાના હોય છે તો એ આપણે સેમ સ્કૂલ પસંદ કરી શકીએ છીએ। જે ધોરણ 1 થી 5ની શાળા હોય એના શિક્ષક મિત્રોએ પણ ખાસ એ વિદ્યાર્થીઓને પૂછવું જોઈશે કે તમે ધોરણ 6માં કઈ શાળામાં એડમિશન લેવાના છો। તો મિત્રો, આ માહિતીના આધારે મેં આગળ સમજાવ્યું તેમ જે પણ શાળા પસંદ કરવાની હોય એ શાળા પસંદ કરવાની છે। ડ્રોપ આઉટ લેવાના હોય તેનું રીઝન તમારે અપડેટ બતાવવાનું છે અને જો એ શાળા પસંદ કરવાની હોય તો સેમ સ્કૂલનું કોડ 1 પસંદ કરવાનો છે અને સબમિટ આપવાનું છે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। આ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો, જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।